પણ લાલ બહાદુર શાસ્ત્રીએ કીધેલું કે જય જવાન જય કિસાન. આ ભારત દેશનો ખેડૂત મજબૂત હશે તો આ દેશની સ્થિતિ સુધરવાની છે. અને ભારત દેશનો એક જવાન સરહદની માથે તમેનું એસી ચાલુ કરીને હુઈ જાય, તમને મને ખબર નથી હવાર કેમ પડે રઘુભાઈ. સરહદની માથે અંધારાના ઓળા ઉતરી જાય અને દુશ્મનની ગોળીઓ હામી છાતીએ ખાવા ઉભા છે ને, એને આ ખેદડીના ન્યાય નથી આપતા, એનું દુઃખ લાગે છે સાહેબ. જેનો ભાઈ વિયો ગયો હોય એને ખબર હોય ભાઈની કિંમત. જેનો ચાંદલો અને ચૂડી ભાગી હોય ને એને એની કિંમતની ખબર હોય સાહેબ. હીરાના પારખું હોય ને ઈ ઝવેરીની આગળ જાવ ને તો એને ખબર પડે કે આ કરોડ રૂપિયાનો હીરો છે. બકરાની ડોકે બાંધ્યો હોય ને એને ખબર ન પડે હીરાની કિંમત કેટલી હોય સાહેબ. કેટલાય માઈઓએ દીકરા ખોયા છે, કેટલાય ભાઈએ ખોયા છે, કેટલાય પોતાના ચૂડીને ચાંદલા ધણીને ખોયા છે. અને આ ખદડીના 50,000 નો ચેક 7.5 વર્ષે ઘરે પુગાડે છે. સરકાર ગમે હોય સાહેબ, આને ન્યાય નથી મળતો. અને તોય આપણે બધા એમ કહીશું વાત ન થાય તમારી હો. તમે જો તો ખરા, થોડાક તો ઊંડા ઉતરો. અરે આપણે એમના બંગલાય નથી જોતા, આપણે એમનો વિકાસય નથી જોતો. આ સરહદની માથે ઉભા ઉભા ગોળીઓ ખાય છે ને, એને ન્યાય મળે ને તો આપણા માથા ઉપર થઈ જાય ભલા માણા.